શહેરમાં શુક્રવારના રોજ સલાબતપુરા અને જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના ઘટ્યાના થોડા જ કલાક બાદ કતારગામ વિસ્તારમાં અંગત અદાવતમાં 3 મિત્રો પર કરાયેલા જીવલેણ હુમલામાં એકનું ઢીમ ઢાળી દેવાયું હતું. તો બીજી બાજુ ડિંડોલી પોલીસ મથકના હદ વિસ્તારમાં પણ માટલા બનાવતા યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી 2 અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. વર્ષ 2015ની શરૂઆત થતાં જ શહેરમાં ગંભીર ગુનાઓમાં અઢળક વધારો થયો છે. શહેર પોલીસનો ગુનેગારોમાં કોઈ ભય રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં જાણે અપરાધીઓ બેખૌફ પોતાના અપરાધોને અંજામ આપી રહ્યા છે. એક પછી એક બની રહેલા ગંભીર અપરાધોને પગલે શહેરમાં ડરનો માહોલ ઊભો થયો છે. એક તરફ પોલીસ સખ્ત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગની કામગીરીની ડંફાસ મારતી રહી છે, ત્યાં જ શહેરમાં ધોળે દિવસે આ અપરાધીઓ હત્યા જેવા ગુનેગારોને અંજામ આપતા પોલીસથી ગભરાતા નથી. હવે અમે તમને બતાવીએ બનેલી ગંભીર ઘટનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે. જેમાં ચર્ચાસ્પદ રહેલી ડિંડોલી રેલવે ફાટક પાસેથી બેગમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશમાં 1 મહિના પછી પણ હત્યારાઓનું કોઈ પગેરું પોલીસના હાથે લાગ્યું નથી. લાવારીશ બેગમાં અર્ધનગ્ન અવસ્થામાં અજાણી યુવતીની લાશ ફેંકીને અપરાધી આજે પણ આઝાદ ફરી રહ્યા છે. ચહેરાની ઓળખ ન થાય તે માટે ચહેરા પર પણ ઈજાઓ પહોંચાડાઈ હતી. આ દરમિયાન હજુ સુધી યુવતી કોણ છે, ક્યાંની રહેવાસી છે, તેની હત્યા કોણે કરી છે, શા માટે, તેવા સવાલો આજે પણ યથાવત રહ્યા છે. આવી જ એક હત્યામાં વરાછાના બ્રાઉન ડાયમંડના હીરા મેનેજરની કરપીણ હત્યામાં પોલીસ નિસહાય જણાઈ રહી છે. વરાછાના બ્રાઉન ડાયમંડમાં હીરા મેનેજરની 15 દિવસ અગાઉ બેલ્ટ બાંધેલી હાલતમાં ઈજાગ્રસ્ત લાશ મળી આવી હતી. આ હત્યા કરાયેલી લાશનું રહસ્ય આજે અકબંધ છે. પોલીસ હવામાં બાચકા ભરી રહી હોય તેમ લાગી રહ્યું છે. હત્યાના સિલસિલા વચ્ચે શહેરમાં લૂંટ અને ચોરીની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શહેર પોલીસને હંફાવી રહેલા ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક ચોરી અને લૂંટની ઘટનાઓ પણ શહેરમાં છેલ્લા થોડા સમયથી બનવા પામી છે. કાપોદ્રામાં બેંકમાં નાણાં ભરવા જઈ રહેલા વ્યક્તિ પાસેથી રૂપિયા 10 લાખની ચીલ ઝડપની ઘટનાના આરોપીઓ પોલીસ પકડથી હજુ પણ દૂર છે. શહેરમાં મર્ડર, લૂંટ, ચોરી, ચીલ ઝડપની ઘટનાઓના આરોપોની સાથે પોલીસ જેમ કરે તે પહેલા જ રુસ્તમપુરામાં સેન્ટ્રલ બેંકમાંથી નાણાં ઉપાડી બહાર નીકળતા સિક્યુરિટી એજન્સીના એકાઉન્ટ પર ગોળીબાર કરી રૂપિયા 1.50 લાખની દિલધડક લૂંટ ચલાવી 2 મોટરસાયકલ સવાર ફરાર થઈ ગયા હતા. અને આ કેસે પણ ફરી એકવાર લૂંટારુઓએ પોલીસની વ્યવસ્થા પર સવાલો ઉભા કરી દીધા છે. ડિંડોલી અને વરાછાની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ ફીંફા ખાંડી રહી છે. ત્યાં એક જ દિવસમાં શહેરના 2 અલગ અલગ વિસ્તારમાં 2 યુવાનોની કરપીણ હત્યા કરાયેલી લાશ મળતા પોલીસને પરસેવો વળી ગયો છે. કતારગામ અને ડિંડોલી વિસ્તારમાં 2 યુવકોના ઢીમ ઢાળી દઈ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. અગાઉ બનેલા ગુનાઓને ઉકેલવામાં હજુ પોલીસ સફળ થઈ નથી, ત્યાં એક પછી એક બનતા અપરાધોએ પોલીસને ચક્રાવે ચડાવી દીધા છે. શહેરમાં પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના આવતાની સાથે જ ગુનેગારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પરંતુ અપરાધીઓ આ ફફડાટ વચ્ચે પણ ધીરે ધીરે માથું ઊંચકી રહ્યા હોય તેમ એક પછી એક શહેરમાં થતા ગંભીર ગુનાઓ પરથી લાગી રહ્યું છે. રહસ્ય બની ચૂકેલી હત્યાની ઘટનાઓના આરોપીઓ ક્યારે પોલીસને હાથ લાગશે તે તો આવનારો સમય જ બતાવશે. અરુણ શોષા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.